વૈશ્વિક સંકટ વચ્ચે હવે સ્થિતિ પણ ધીમે ધીમે વિકટ બની રહી છે। એક બાદ એક બોજ વધતા હવે જનતા ચિંતામાં મુકાઈ છે। જનતાને બોજથી બચાવવાના સરકારના અથાગ પ્રયાસ બાદ પણ આખરે ભાવ વધારો કરવો પડ્યો છે। ત્યારે શેના ભાવ વધ્યા છે અને આ સંકટ સામે લડવા સરકારે શું નિર્ણયો કર્યા છે, જોઈએ ખાસ રિપોર્ટમાં। મોંઘવારી, વૈશ્વિક સંકટ અને સમસ્યાથી ઘેરાયેલી જનતા પર વધુ એક બોજ વધ્યો છે। દૂધ બાદ હવે પેટ્રોલના ભાવમાં પણ મોંઘવારીનો ડામ લાગ્યો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3-3 રૂપિયાનો વધારો થયો છે। ત્યારે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાની વધુ એક વખત કમર તૂટી છે અને કેટલાક સ્થળે તો પેટ્રોલ ડીઝલ ન હોવાના બોર્ડ પણ લાગવા લાગ્યા છે। તો સુરતમાં હવે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે ઈંધણની મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે। રૂપિયાનો વધારો હવે તો અમારે સાયકલો લેવાની છે ભાઈ। હવે સાયકલો લઈ લઈએ। તકલીફ તો ફૂલે ફૂલ। હવે એક તો લાઈનમાં ઉભું રહેવું, પૈસા દેવા, અને હવે તો પરેશાન થઈ ગયા છીએ। સરકારને હવે એના ખર્ચા બંધ કરે, એના પોતાના ખર્ચા બંધ કરે, એના જે તાઇફાઓ કરે છે, એની જે રેલીઓ કાઢે છે, કરોડો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બાળી નાખે છે, એ ખર્ચા બંધ કરે તો પબ્લિકને કંઈક રાહત થાય। નહીં તો પબ્લિક તો ટેક્સ ભરવામાં જોયું જાય એનું। આપો વાંધો નહીં, જેટલા વધારો એટલે કઈ વાંધો થાય, બધા વધારવાના છે। હવે અડધી કલાક જ્યાં લાઈનમાં ઉભો છું। આજે 3 રૂપિયા વધી ગયા છે। તકલીફ બજેટ કેટલું ખોરવાય? ઘણું બધું ખોરવાય, બધાનું બજેટ ખોરવાય, આમ નાગરિકનું બજેટ વધારે ખોરવાય। 3 રૂપિયાની દેશ વેચવાના હારે પીડ્યો છે। 3 રૂપિયાની વાહે ક્યાં પીડ્યા હતી? ખાલી આખો દેશ વેચાઈ જાય એમ છે। 2014 પછીનો બેટી બચાવો, ના પડાવો ને તે પડાવો ને આખો દેશ ખતરામાં પીડ્યો। 2014 પછીની આ જ હાલત છે। ઠેઠ ઊંધી કાંઈક ને કાંઈક ગોબા જાળી જ હાલે છે। પહેલાનો ભાવની ક્યાં 300 રૂપિયાનું પેટ્રોલ પંપ અત્યારે નાખી દે, અહીંથી જવાનું હજી રાત, કાલ પાછું આવીને સવાર કલાક ઉભું રહેવાનું ને લાઈનમાં। 300 રૂપિયાનું આપે એટલે મધ્યમ વર્ગ હોય, મધ્યમ વર્ગ, એના ખિસ્સા પર કેટલી અસર પડે? ઘર કઈ રીતે ચાલે? હાલતું જ નથી મારો ભાઈ। ઘરમાં એક માણસ કમાવા વાળો હોય ને એને ઘરે જઈને પૂછો જ ખબર પડે કેમ થાય ને એમ। હવે આ પેટ્રોલ ડીઝલના ભાવનું ગણિત સમજવું જરૂરી છે। પેટ્રોલના ભાવની વાત કરીએ તો બેઝ પ્રાઇસ 72 રૂપિયા, તેના પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી 3, ડીલર કમિશન 3.90, ગુજરાતનો વેટ અને સેસ 18.47 લાગે છે, જેથી ગ્રાહકોએ 1 લીટર પેટ્રોલ માટે 97.77 રૂપિયા ચૂકવવા પડે છે। તો આ જ રીતે હવે ડીઝલના ભાવનું ગણિત સમજીએ તો ડીઝલની બેઝ પ્રાઇસ 72.50 રૂપિયા છે, તેના પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી 0, ડીલર કમિશન 2.60, ગુજરાતનો વેટ અને સેસ 17.90 લાગે છે, જેથી ગ્રાહકોએ 1 લીટર ડીઝલ માટે 93 રૂપિયા ચૂકવવા પડે છે। પીએમ મોદીની અપીલને દેશભરમાં સમર્થન મળી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ દેશહિતની આ મુહિમમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનું છે કે સરકારે કહ્યું કે જ્યાં જરૂરિયાત હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ કરી શકાય છે, પરંતુ આ ફરજિયાત નથી, જરૂરિયાત મુજબ નિર્ણય લઈ શકાય છે। અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। પર્યાવરણ અને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો। વર્ક ફ્રોમ હોમ જ કરવું આવું પણ નહીં, અને વર્ક ફ્રોમ ન કરવું એવું પણ નહીં। જ્યાં જેવી જરૂર પડે પ્રમાણે, વિવેક બુદ્ધિ પ્રમાણે રાજ્યની જનતા પણ કામ કરે ને સરકાર પણ કરે ને અધિકારી મંત્રીશ્રીઓ પણ કરે, આવી વિનંતી એ સરકાર દ્વારા છે। ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે। દૂધના ભાવમાં 2 રૂપિયાના વધારા બાદ પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો મોંઘવારીનો ડોઝ આપવામાં આવ્યો છે। જો કે વૈશ્વિક સંકટ વચ્ચે આ સિલસિલો આગામી દિવસમાં પણ યથાવત રહે તેવું લાગી રહ્યું છે।
જનતા એક તરફ પીએમ મોદીની અપીલને લઈ અને દેશહિતમાં સમર્થન આપી રહી છે, પરંતુ આ વધતી મોંઘવારી પણ જનતાની ચિંતામાં ચોક્કસ વધારો કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.